આઈ થિંક આપણે અહીંયા અટક્યા હતા. ઠીક છે, હવે જો આ દાખલો છે એમાં સમજજો. અહીંયા કહ્યું છે કે 3 કણ છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે, પોતાના કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે. તો એનો આવર્તકાળ કેટલો એ જાણવાનું છે. તો મેં કાલે તમને થોડોક આઈડિયા તો આપ્યો હતો. એની અંદર શેની વાત કરી હતી ભાઈ? આ કેન્દ્રથી અંતર શોધવાની વાત કરી હતી. કરી હતી કે નહીં? હા. તો અહીંયા ચલો એ ફરી આપણે એક વાત રિવિઝનમાં લઈ લઈએ. જો તમને હિન્ટ બતાવું છું કે આપણી પાસે આ ટ્રાયેંગલ છે. આ ટ્રાયેંગલ છે એ ત્રણેય પોતાના કેન્દ્રને અનુલક્ષીને ફરતા હોય. આમ 3 પદાર્થ એમ દળના છે, એ બધું પછી જોઈએ. પેલા આટલું અંતર મારે શોધવું હોય, આ અંતર r છે. તો એ કઈ રીતે હું ફાઇન્ડ કરતો હતો યાદ આવે છે? આ એંગલ કેટલાનો બનતો હતો? 30. ગુડ. પછી આ કેટલાનો બનતો હતો? આ અંતર a/2. આ લેન્થ l હોય, આ a હોય, તો આ a/2 થાય. બરોબર. તો હવે cos 30 યુઝ કરું તો cos 30 કેટલા થતા હતા? √3/2. √3/2 બરાબર કેટલા આવે? પાસેની બાજુ a/2 ભાગ્યા કર્ણ એટલે r થશે. તો r કેટલા આયા? અને આ યાદ હોય તો આપણે કોઈ નુકસાન ના જાય. બરોબર. યાદ રાખવાનું છે કે આ કેન્દ્રથી અંતર ત્રિકોણમાં કેટલું થાય? a/√3 થશે. ઓકે, ઠીક છે. હવે દાખલામાં જોઈએ. હવે દાખલો સમજજો કે આની અંદર કયું છે? m દળનો, m દળનો, m દળનો 3 કણ છે. એ ત્રણેય કણ મતલબ કે એકબીજાની સાપેક્ષમાં ગતિ કરે છે. અને એ ગતિ કેવી છે? વર્તુળાકાર છે. ધેટ મીન્સ આ રીતની ગતિ કરે છે. ત્રણેય કણો પોતાની સાપેક્ષમાં વર્તુળાકાર ગતિ કર્યા કરે છે. હવે તમે એક વિચાર કરો કે એનો મતલબ કે કેન્દ્રગામી બળ લાગશે વર્તુળાકાર ગતિ થાય તો. બરોબર. અને કેન્દ્રગામી બળ લાગે છે તો એ કેન્દ્રગામી બળ કોકના વડે તો અપાતું હોય, તો અહીંયા અપાશે ગુરુત્વાકર્ષણ બળ વડે. તો જો આ m દળનો પદાર્થ આ બાજુ ખેંચે, આ m દળનો પદાર્થ આ બાજુ ખેંચે. ધેટ મીન્સ હું અહીંયા બતાવવા જાઉં તો અહીંયા આના કારણે F બળ લાગશે, આના કારણે F બળ લાગશે. આ બે વચ્ચેનો ખૂણો કેટલો? 60 નો. ઠીક છે, પહેલા તો મને F ની વેલ્યુ લખાવો. F કેટલા થાય? આ બેની વચ્ચે લાગતું બળ gm² અપોન આ લેન્થ a લઈ લઉં છું તો કેટલા થઈ જાય? a². ઓકે, હવે એક કામ કરો, અહીંયા F બળ છે, અહીંયા F બળ છે, તો આ બેનું પરિણામી બેની વચ્ચે આવતું હતું, યાદ આવે છે? Fr. અને તમને મેં કહ્યું હતું જો 60 નો ખૂણો હોય તો Fr બરાબર કેટલું હતું સૂત્ર? 2f. ઓકે, જેને યાદ છે ઠીક છે, બાકી આ સૂત્ર હતું ને 2f cos θ/2. એટલે તમે લખશો તો Fr બરાબર √3f આવશે. અને યાદ રાખવું બેટર છે. હવે f ની કિંમત લખી દઉં છું, અથવા ચલો હાલ પૂરતું હું પછી લખીશ. તો Fr કઈ તરફ લાગ્યું? કેન્દ્ર તરફ લાગે છે. અહીંયા હોય તો આ એ કેન્દ્ર તરફ, અહીંયા આ એ કેન્દ્ર તરફ, તો એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો એનો મતલબ થયો કે Fr બરાબર Fc થાય, કેન્દ્રગામી બળ. Fr ની કિંમત લખી દઉં √3 અને f ની કિંમત લખું છું gm²/a². ઓકે, કેન્દ્રગામી બળનું સૂત્ર કયું? mv²/r. ઠીક છે. અને r ની કિંમત કેટલી? આગળના પોઈન્ટમાં જોયું a/√3. ઓકે, તો અહીંયા લખી દઉં mv² અને r ના બદલે લખું છું a/√3. ઠીક છે, કેન્સલ થતું હોય કેન્સલ કરીએ. અને ફાઇનલી v ને સબ્જેક્ટ બનાવવો છે મારે. તો આના ઉપરથી હું જ્યારે v ને સબ્જેક્ટ બનાવું તો જો m કેન્સલ થઈ જાય તો √3 ઉપર આવી જશે, એક a કેન્સલ થઈ જશે. બરોબર. હા, તો √3 ઓલરેડી શું થઈ જશે? કેન્સલ થવાનું. બરોબર. તો v² બરાબર કેટલા આયા? v² બરાબર તમે જુઓ તો અહીંયા gm/a આવે, બસ એટલું જ રહેશે. gm/a. તો v કેટલા આયા? તો રૂટમાં લઈ લઈએ, √gm/a. ક્વેશ્ચન હવે હું એ પૂછું છું, આવર્તકાળ પૂછે તો કઈ રીતે ગણાય ભાઈ? ગુડ.
ગુડ. કયું સૂત્ર? v બરાબર 2πr/t. હા, 2πr/t બરાબર કેટલા લખવાના? √gm/a. પાછા r ની કિંમત કેટલી લખીએ? a/√3. કેટલી આવે? a/√3. હા, તો હું અહીંયા ફરી લખું છું. જો 2π r ના બદલે લખું a/√3 t બરાબર √gm/, પછી t નું સૂત્રનો કરતા બનાવો, એ આવર્તકાળનું સૂત્ર આવી જાય. કન્ફ્યુઝ છો હજી? જો એક વાત તમે સિમ્પલ સમજો, કારણ કે દાખલો બીજો એવો જ આવો છે, એટલે તમારે આઈડિયા આપવાનો છે આગળનામાં. અહીંયા તમે આવી રીતે 3 કણ છે એ ફરતા હોય તો કેન્દ્રને અનુલક્ષીને બળ કેટલું થાય, અથવા ગુરુત્વાકર્ષી બળના આધારે આપણને આ બે વસ્તુ માંગ્યું છે, તો એક કણ ઉપર લાગતું પરિણામી બળ શોધી કાઢ્યું. તો આ અને આમ ખેંચશે, આમ ખેંચશે, ધેટ મીન્સ આ ડાયરેક્શનમાં આવ્યું f, બે વચ્ચેનો ખૂણો 60, તો પરિણામી કેટલું આવ્યું? √3f. આટલું તો આવડે. તો f કેટલો? તો f gm²/a² થાય. હવે ક્લિયર? તો એ સિચ્યુએશનમાં આપણે આ fr બરાબર fc થાય. તો fr કેટલો? તો fr તો તમે ઓલરેડી લખી દીધો છે અહીંયા, √3 × f ની કિંમત, અને fc એટલે કેન્દ્રગામી બળ mv²/r. પણ r યાદ રાખવાનું, અહીંથી અંતર છે, તો a/√3 છે. અને પછી v ને સૂત્રનો કરતા બનાવ્યો, તો આટલો જવાબ આવ્યો. હવે વેગ કેટલો થાય? હમણાં તમે કીધું એક જણે 2πr/t થાય, અને r ની કિંમત a/√3 લખો એટલે જવાબ આવી જશે, આવર્તકાળ. ઓકે, ચલો હવે હું એક બીજો દાખલો આપું છું. ચલો, આ ચોરસ છે. આવો ચોરસ હોય, m 4 કણ છે, એ ફરતા હોય, તો એના કેન્દ્રને અનુલક્ષીને, તો આના ઉપર લાગતું પરિણામી બળ શોધીને આવર્તકાળનું વેગનું બધું શોધવાનું. શું કરીએ બોલો? ચલો, આના ઉપર લાગતું પરિણામી બળ તો કાલ શોધાવડાવ્યું હતું મેં તમને, તો એ શોધી કાઢીએ. અહીંયા ફરી લખીએ છીએ m, આ પણ m છે, આ m છે. આના ઉપર લાગતું પરિણામી બળ બોલો. આ f થતું હતું, આ f હતું, આ f' હતું. ઠીક છે, f ની વેલ્યુ બોલો. આ લેન્થ a જેટલી છે. કેટલી છે? a છે. અહીંયા r રાખી છે ને, તો હું r જ લઈ લઉં છું, બરાબર? r છે. કેટલું થાય બોલો? f કેટલું ને f' કેટલું? f કેટલું? gm² by r². f' કેટલું? બોલો બોલો. √2r થાય. ટોટલ અંતર આવે કે નહીં? હા, √2r નો હોલ સ્ક્વેર. ઠીક છે, આ લખી દીધું મેં. હવે એના બદલે આ મેં લખી શકું ને, gm²/2r². ઠીક છે, આટલું મેં લખ્યું. હવે બોલો, આ f ને f એનું રિઝલ્ટન્ટ કેટલું થાય? હવે 90 નો એંગલ છે. કાલે તો તમે દાખલો જોયો તો, √2f થાય. કેટલું થાય? √2f. અને આ f' તો ખરા જ. હા, તો ટોટલ કેટલા થાય? f ટોટલ √2f પ્લસ f'. ઓકે, તો √2f, f ની કિંમત આ લખાય, f'. હું માથાકૂટ નહીં કરતો. આટલું આ પરિણામી બળ આવ્યું. આ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે. આ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો ft ઇઝ ઇક્વલ ટુ શું લખાય? fc. ઓકે, ft ની કિંમત લખું તો √2f છે. f ની કિંમત gm²/r² બરાબર, સોરી પ્લસ આવશે, પ્લસ f'. f' આ થાય તો gm²/2r² બરાબર કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ કેટલું આવે ભાઈ? mv²/r આવે કે કંઈક બીજું આવે? ગુડ, આ અંતર આવે r/√2. mv²/r/√2. હવે પછી તમે ચેક કરો અને ફાઇનલી v ફાઇન્ડ કરો, તો આ જવાબ આવી જાય વેગનો.
તમને લોકોને સમજાવવું કે આવડે? આવડે ને? ક્યાંથી મેં તમને આગળના દાખલા પરથી લીધો છે, તો ધ્યાન રાખજો, આવી રીતે પૂછાશે એટલે ખ્યાલ આવવો જોઈએ અને કઈ રીતે ગણતરી થાય છે. ઓકે, હવે જો એક બીજો દાખલો ગણાવું છું. તમારી પાસે કોઈ એમ દળનો પદાર્થ છે. આ પદાર્થમાંથી બે ટુકડા કર્યા છે, એક સ્મોલ એમ અને બાકી વધ્યો કેટલો? એટલો વધશે. બેને આર અંતરે રાખી દઉં છું, આર અંતરે રાખીએ છીએ. તો એવું કયું બળ શોધો, અથવા એમના ટુકડામાં એવા કઈ રીતે ટુકડા કરીએ કે જેથી લાગતું બળ મહત્તમ થાય. બળ મહત્તમ થાય ત્યારે એમ અને એમ માઇનસ એમ કેટલા થાય? દાખલો ગણાવું, સમજજો. તો પહેલા એક કામ કરો, બળ શોધી કાઢો. બળ કેટલું થાય? એમ અને એમ માઇનસ એમ રાખ્યા, કેટલા અંતરે મૂક્યા? આર. તો જી એમ એમ માઇનસ એમ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. હવે ખ્યાલ આવી જશે. તો આના ઉપરથી એક વસ્તુ ધ્યાન પર રાખ્યું કે આ બળ, કોઈ પણ બળ મેક્સિમમ થાય, અથવા હવે ધ્યાન રાખો, મેં તમને આગળ બી કહ્યું હતું, કોઈ પણ રાશિ મેક્સિમમ થાય એનું વિકલન કરો, 0 આવે. કોઈ પણ રાશિ મેક્સિમમ, જેમ કે વેગ, અંતર મેક્સિમમ થયું તો એનું વિકલન કરો તો વેગ બને અને વેગ 0 થાય મહત્તમ અંતરે. બરાબર? તો એનું વિકલન કરીએ તો 0 થાય. તો આપણે અહીંયા ફોર્સનું વિકલન કરીશું, કોની સાપેક્ષ કરીએ? તો એ કોની સાપેક્ષ મેક્સિમમ થાય છે અથવા બદલાય છે? તો સ્મોલ એમ ની સાપેક્ષ. સ્મોલ એમ અંતર તો એટલું ને એટલું જ રાખવાનું છે, સ્મોલ એમ ની સાપેક્ષ બદલાય. ધેટ મીન્સ સ્મોલ એમ ની સાપેક્ષ હું વિકલન કરું તો એ 0 થવું જોઈએ. ટ્રાય કરીએ આપણે, બરાબર? અને પછી એક અંતર મળશે આપણને, df upon dm બરાબર જોઈએ. તો d upon dm. હવે f ની કિંમત લખું, તો f ની કિંમત લખું g બાય આર સ્ક્વેર. આ રહ્યો સ્ટેપ લખી દઉં, કૌંસ છૂટો પાડી દઉં, તો g upon આર સ્ક્વેર. અહીંયા કેપિટલ m ઇન્ટુ સ્મોલ એમ માઇનસ એમ સ્ક્વેર, માઇનસ એમ સ્ક્વેર, આટલું રે. અને બરાબર કેટલા છે? 0 છે. હવે g બાય આર સ્ક્વેર બહાર નીકળી જાય અને કેન્સલ થઈ જશે. g બાય આર બહાર નીકળીને કેન્સલ થઈ જાય, તો અહીંયા રે કેટલું? d upon dm, કેપિટલ M ઇન્ટુ સ્મોલ એમ માઇનસ એમ સ્ક્વેર બરાબર 0. હવે હું m નું વિકલન m ની સાપેક્ષ કરું તો 1 થઈ જાય. કેપિટલ M તો અચળ છે એટલે એ તો બહાર નીકળશે, પણ આનું 1 થશે. માઇનસ એમ સ્ક્વેર નું 2m થાય બરાબર 0. તો આ બાજુ લઈ જવું તો સ્મોલ m બરાબર કેટલા થયા? અને યાદ રાખવાનું છે, હું માનું ત્યાં સુધી. આટલી ગણતરી કરીને આપણે ધ્યાન રાખવું એના કરતા સીધું યાદ રાખી લઈએ. સીધું યાદમાં શું રાખીશું? કહ્યું એ પ્રમાણે કે ક્યારે બે ટુકડાઓનો ભાગ પાડીએ, બળ મહત્તમ ક્યારે થાય? અડધા અડધા કરીએ ત્યારે. એ યાદ રાખી લેવાનું. આ બધું લાંબી ગણતરી ધ્યાન રાખવાની એવી જરૂર નથી, પણ સમજ પૂરતું ઠીક છે કે આ રીતે ગણી શકાય છે. ઓકે, હવે જો મહત્વનો એક પોઈન્ટ આવે છે. મેં બળની ટોપિકનો બેઝિક આઈડિયા કવર કર્યો છે, તમે લોકોને સમજ આવી છે કે બળનો બેઝિક આઈડિયા આપણે કવર કરી લીધો છે. હવે કયો ટોપિક ઉપર જઈએ છે? પ્રવેગ. પ્રવેગ પૂરો થાય એટલે સ્થિતિ ઉર્જા જઈશું. સ્થિતિ ઉર્જા પછી શું કહે? નિષ્ક્રમણ ઉર્જા, નિષ્ક્રમણ વેગ, નિષ્ક્રમણ ઉર્જા, અને છેલ્લે ઉપગ્રહ. બસ આટલા ટોપિક છે, બરોબર? તો તમારે હવે ગુરુત્વ પ્રવેગ વિશે વાત કરું તો ગુરુત્વ પ્રવેગની સિમ્પલ બેઝિક આઈડિયા છે. એક થોડુંક જો સમજજો તો ખ્યાલ આવશે, થોડો ટેક્સ્ટબુક થી અલગ પડશે, એક્સ્ટ્રા હશે. ગુરુત્વાકર્ષી બળના કારણે ઉદ્ભવતો જે પ્રવેગ છે એને શું નામ આપી દીધું છે? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વાકર્ષી બળના કારણે ઉદ્ભવતા પ્રવેગનું ગુરુત્વ પ્રવેગ કીધું. પૃથ્વીની સપાટીની આસપાસ લગભગ જી કેવો ગણવામાં આવે છે? અચળ ગણીએ છીએ. કેટલો ગણીએ છીએ? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર અને 32 ફૂટ પર સેકન્ડ સ્ક્વેર. યાદ રહે? આ બધું યાદ હોવું જોઈએ. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર અને 32 ફૂટ પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ચલો હવે આ ધ્યાન રહી જશે ને? તો હું આગળ એક નાનો પોઈન્ટ બીજો બતાવું છું કે ધારો કે કોઈ નક્કર ગોળો હોય તો એમાં જી નું મૂલ્ય કેટલું થાય? આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે. નક્કર ગોળો હોય તો જી નું મૂલ્ય કેટલું થશે?
તો નક્કર ગોળાની બહાર અંદર બધે જ g નું મૂલ્ય આપણે ચેક કરીએ તો આ 3 પોઈન્ટ આપ્યા જો બહાર શોધ્યું છે, સપાટી પર શોધ્યું છે, અંદરે શોધ્યું છે. બહારની બાજુ g નું મૂલ્ય તમે ટેન્સીઆરટી ભણ્યા હતા. બધું દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થઈ જાય. બધું દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થાય. તો કયું સૂત્ર આવે? યાદ આવે છે આ સૂત્ર? બહારની બાજુ કેટલું? -gm/r². જ્યાં r કયું અંતર? બહારનું અંતર, આઉટસાઇડ નું અંતર. ro લખ્યું છે, ro છે. બરોબર? ઓકે. તો g proportional to શું થયું? 1/r². g proportional to 1/r². એ આઉટસાઇડ માં થયું. હવે જો એક વસ્તુ છે, ગોળો હોય તો ઘનતા હશે. નક્કર ગોળો છે ને તો ઘનતા આવે. તો કઈ ઘનતા આવે? કદ ઘનતા આવે. તો ρ બરાબર શું લખાય? m/v. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. કદના બદલે ગોળાનું કદ કેટલું? r જેટલું છે ત્રિજ્યા, તો 4/3 પાઈ r3. 4/3 પાઈ r3. આટલી ઘનતા જરૂર પડે ઉપયોગમાં લેવાની આવશે. હાલ તો હું નહીં લેતો, એને કોઈ મતલબ છે નહીં. તો બોલો આ સૂત્ર યાદ રહે? આઉટસાઇડ માટે કયું? -gm/r02. ઠીક છે. g proportional to 1/r0. પૃથ્વીની સપાટી હોય તો શું આવે? હા, તો એ વખતે સ્મોલ r બરાબર r લખાય. સ્મોલ r બરાબર r. તો કયું સૂત્ર થયું? -gm/r². તો નક્કર ગોળો હોય એની સપાટી પર હોય તો -gm/r² આવ્યું. બરોબર? આ બે તો ઈઝી છે, યાદ રહી જાય એમાં છે. આઉટસાઇડ નું ધ્યાન પર રાખવા જેવું છે. આઉટસાઇડ નું હું તમને કહું છું, આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું નથી પણ આપણે યાદ રાખવાનું છે. અને દરેક જણા અત્યારે ધ્યાન પર રાખી દે. હું કહું છું એ સમજ રાખો. g નું સૂત્ર કયું થાય? g બરાબર 4/3 પાઈ ρgr. ઇનસાઇડ નું ઇક્વેશન. ગોળાની અંદરની બાજુએ, ગોળાની અંદરની બાજુએ આ થાય ને, આ ધારો કે ત્રિજ્યા r છે તો અંદર ક્યાંક શોધવું હોય તો એ કયું હશે? 4/3 પાઈ ρgr. અહીંયા હું લખું છું g બરાબર, ફરી સમજજો, 4/3 પાઈ ρg into r3. બરોબર? r ઇનસાઇડ લખ્યું. ઇનસાઇડ તો ફક્ત સમજવા પૂરતું, કોઈ અંદરની ત્રિજ્યા છે. હવે તમે એક કામ કરો, g proportional to શું થયું? g proportional to r. હવે તમને આ બે સૂત્ર આવડે? આ ખબર પડે? અને જરૂર પડે તો ρ ના બદલે શું લખાય? જરૂર પડે તો ρ ના બદલે શું લખાય? m/4/3 પાઈ r3. એ અંદર મૂકો એટલે પાછું નવું સૂત્ર આવશે. આપણે એ બધામાં જવાની જરૂર નથી. હું તમને કહું છું એટલું ધ્યાન રાખી દો. તમારે આ સૂત્ર યાદ હોવું જોઈએ. તમે ત્રણેય સૂત્ર મને કહી શકો છો. જો હું આકૃતિ ફક્ત તમારી સામે ડ્રો કરું છું, જો એક ફરીથી અહીંયા આ બધું નીકાળી દઉં છું ગ્રાફને, અને આપણી રીતે ડ્રો કરીએ છીએ કે અહીંયા બોલો ઇનસાઇડ માટે g નું સૂત્ર લખાવો. 4/3 પાઈ ρg અને r થશે, સ્મોલ r. બરોબર? સપાટી પરનું લખાવો, gm/r². આઉટસાઇડ નું લખાવો, r outside square. થતું હતું આટલું? યાદ હશે. બરોબર? હવે આ બધામાં આગળ નિશાની કઈ આવતી હતી? માઇનસ આવતી હતી. હું આનો ગ્રાફ પ્લોટ કરું તો ગ્રાફ આ રીતનો આવશે. જો સમજજો, આ ત્રિજ્યા, આ g નું મૂલ્ય છે, આ r છે, અંતર છે. આનો ગ્રાફ પ્લોટ કરીશ તો ગ્રાફની અંદર આ કન્ડિશન ડેવલપ થશે. તમે ઓબ્ઝર્વ કરશો તમને તરત અંદાજ આવશે. કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રયોગ 0, કેન્દ્ર ઉપર 0. જેમ જેમ આમ દૂર જઈએ છીએ ને એમ g proportional to r છે. અંદરની બાજુ તમને યાદ હશે કે g proportional to કેટલા છે? r છે. તો જેમ જેમ g r વધતો જશે એમ g વધશે, પણ કેવો? નેગેટિવ વધશે. તો સુરેખ રિલેશન આવે. ધેટ મીન્સ g proportional to -r લખ્યું છે. બરોબર? હવે સપાટી ઉપર મેક્સિમમ બનશે. સપાટી પર મેક્સિમમ બન્યો અને આઉટસાઇડમાં g proportional to 1/r². તો એ ઘટવા લાગે. આ રીતનું થશે, g proportional to -1/r². તો આ રીતનો થશે. તો એનો ગ્રાફનો નેચર આવો હોય. કેન્દ્ર પર 0, અંદરની બાજુ g proportional to r, પછી બહાર જઈને ઘટવા લાગે. એટલે એનો મતલબ શું થયો? g માં શું થાય છે? શરૂઆતમાં વધારો થશે સપાટી સુધી જતા જઈએ એમ,
સપાટી પર મહત્તમ બની જશે અને પછી દૂર જાઓ એમ ઘટતું જશે. બોલો આવડે હવે? ત્રણેય સૂત્ર યાદ રહી ગયા? કયા કયા છે બધી તમારે ધ્યાન રાખવાનું છે. કયા થશે? અંદર 4/3 પાઈ રો જી આર, આઉટસાઇડમાં માઇનસ જી એમ અપોન આર સ્ક્વેર અને સપાટી ઉપર માઇનસ જી એમ અપોન કેપિટલ આર સ્ક્વેર. બસ આટલું ધ્યાન પર રાખવું જોઈએ. ઓકે, અને આ ગ્રાફ સમજી લેવાનો છે. ઠીક છે, જીનું મેઇન કોન્સેપ્ટ આપણે ખતમ કર્યો. હવે કેના માટે આવ્યો? કવચ માટે. આ નક્કર ગોળા માટે હતો. પેલો કોના માટે હતો ભાઈ? નક્કર ગોળા માટે. હવે કવચ માટે. કવચમાં તમને ખબર છે કોન્સેપ્ટમાં અંદર કેટલું હોય? ગુડ, ટેક્સ્ટબુકમાં આપેલું છે ને, કવચની અંદર જી કેટલો હોય? 0 હોય. તો આપણે પહેલું સેન્ટેન્સ લખ્યું, કવચની અંદર ગુરુત્વ પ્રવેગ કેટલો છે? 0 છે. સપાટી પર ને બહાર. હવે બહાર જોઈએ તો બહાર તો આગળનું જ સૂત્ર કયું ભાઈ? બહારના બિંદુએ માઇનસ જીએમ અપોન આર સ્ક્વેર અને સપાટી ઉપર કેપિટલ આર કરી દો, માઇનસ જીએમ અપોન કેપિટલ આર. બરોબર? તો અંદરની બાજુએ 0, સપાટી ઉપર માઇનસ જીએમ અપોન કેપિટલ આર સ્ક્વેર, આર ત્રિજ્યા છે, અને આઉટસાઇડ કેટલું? તો માઇનસ જીએમ અપોન સ્મોલ આર સ્ક્વેર. ક્લિયર હવે? ઓકે, ઠીક છે. હવે એના પછીની થોડી વાત આવી છે પૃથ્વીની સપાટી પર. ઓકે, આ બે વસ્તુ તો એટલું પૃથ્વી માટે કર્યું છે અને પૃથ્વી માટે કઈ નવું નથી. હું માનું ત્યાં સુધી તમારે ધ્યાન હોય તો આ બેટર રહે. આ બંને રિલેશન ધ્યાન પર હોવા જોઈએ કે પૃથ્વીની સપાટી માટે અંદરની બાજુ જે ઇક્વેશન આવે છે એ આપણને આ ધ્યાન રાખવાનું છે. 4/3 પાઈ રો જી આર ના બદલે કેટલા કર્યા છે? મેં આર ઈ કર્યા છે. અને આઉટસાઇડ માટે કયું લખું છું? માઇનસ જીએમઈ અપોન આર સ્ક્વેર. તો આઉટસાઇડ માટે સપાટી માટે છે. બાકી એનું કોઈ વધારે ફરક નહીં પડે, એમાં છોડ દો, એનું કોઈ વધારે એટલું જવાની જરૂર નથી. તમને આ બે યાદ રહેશે ભાઈ? પૃથ્વીનું દળ કેટલું? 6 × 10⁻²4. પૃથ્વીની ત્રિજ્યા કેટલી? 6400 કિલોમીટર. એટલે શું લખાય? 6.4 × 10⁶ મીટર થાય. પછી બીજું નહીં લખ્યું પણ સૂર્યનું દળ યાદ રાખવાનું છે. હા, 2 × 10⁻30. બરોબર? 10⁻30 થશે. ક્લિયર? હવે જો એક બીજો નાનો સેન્ટેન્સ અહીંયા સમજાયો છે. પૃથ્વીને સંપૂર્ણ ગોળ ધારીએ છીએ આપણે. એવું ધારીએ છીએ ત્યારે જ આ બધું ગોળા જેવું બને છે, બાકી પૃથ્વી એવી છે? બરોબર? હા, તો અહીંયા આપણે ગોળ ધારીએ છીએ તો જીનું મૂલ્ય લગભગ અચળ હોય છે, પણ પૃથ્વી એવી છે નહીં, ગોળ નથી. બરોબર? તો અહીંયા એ કન્ડિશનમાં ધ્રુવો પાસે જે ત્રિજ્યા છે ને કરતા વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યા 21 કિલોમીટર વધારે છે, કારણ કે આ રીતનો આકાર છે એનો. તો ધ્રુવો પાસેની ત્રિજ્યા ઓછી છે, વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા કેવી છે? વધારે છે. તો એનો મતલબ થયો કે વિષુવવૃત્ત પાસે કેટલી વધારે છે? 21 કિલોમીટર વધુ જોવા મળશે. તો જી ક્યાં વધારે હોય ભાઈ? ઓકે, જો અહીંયા તમને બતાવું, જી પ્રપોઝનલ ટુ 1/r². તો જ્યાં અંતર વધુ હોય ત્યાં જી ઓછો હોય. જી પ્રપોઝનલ ટુ 1/r². તો જ્યાં અંતર વધુ હોય ત્યાં જી ઓછો હશે. બોલો કઈ જગ્યાએ વધારે હશે? ધ્રુવો ઉપર વધારે હોય. તો અહીંયા ધ્યાન રાખવાનું, ધ્રુવો પર જીનું મૂલ્ય વધુ હોય છે. ટોપિકમાં ખબર પડી જશે. પહેલા એકવાર આખો આઈડિયા ક્લિયર કરું. એમી પૃથ્વીનું દળ છે એ યાદ હોવું જોઈએ, સૂર્યનું દળ યાદ હોવું જોઈએ, ત્રિજ્યા યાદ હોવી જોઈએ. બીજી વસ્તુ, પૃથ્વી સંપૂર્ણ ગોળ ધારીએ છીએ તો બધે જ જીનું મૂલ્ય અચળ. જો ગોળ નથી, વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા વધારે છે તો વિષુવવૃત્ત પાસે જી ઓછો હશે. હવે આવ્યું ઊંચાઈ સાથે ફેરફાર. યાદ આવે છે રિલેશન? ના યાદ હોય તો રિવિઝનમાં આવી જશે. બરોબર? ઊંચાઈ સાથે ફેરફાર. પહેલા તો આપણને યાદ હોવું જોઈએ, સપાટી પર જીનું મૂલ્ય જી લખું છું. કયું સૂત્ર આવે? જીએમઈ ભાગ્યા આર². સપાટી પર જીનું મૂલ્ય જીએમઈ ભાગ્યા આર². હવે જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે એમ જીનું મૂલ્ય ચેન્જ થશે. બરોબર? તો હું અહીંયા એક કામ કરું છું. આ પૃથ્વીની ત્રિજ્યા આરી છે, પૃથ્વીની ત્રિજ્યા આરી છે, સપાટીથી ઊંચાઈ h છે. તો કેન્દ્રથી અંતર સ્મોલ આર કેટલું થાય? આર પ્લસ એચ. તો ઘણીવાર સ્મોલ આર એ લખીશું, ઘણીવાર આર પ્લસ એચ એ લખીશું. જે લખીએ એમાં કોઈ માથાકૂટ નહીં રહે. બરોબર છે? હવે એક વસ્તુ સમજો, તમને ખ્યાલ હશે કે આઉટસાઇડમાં
અહીંયા g નું મૂલ્ય કેટલું થાય? તો GME ભાગ્યા r² થાય. બરોબર. હવે r ના બદલે કેટલા લખાય? તો આપણું સીધું સૂત્ર થઈ ગયું GME ભાગ્યા RE પ્લસ h². આનો નાનો ગુણોત્તર લઈ લઉં તો g ભાગ્યા GE કરું તો તમે ઓબ્ઝર્વ કરો GME કેન્સલ થઈ જશે. RE² ભાગ્યા RE પ્લસ h². NCERT માં ભણતા હતા આપણે આ બધું. RE કોમન કાઢ નાખીએ તો અહીંયા આપણું સૂત્ર આ બનતું હતું, આ યાદ હોવું જોઈએ. g બરાબર કયું થાય? g કૌંસમાં નીચે 1 પ્લસ h/RE². બરોબર છે? 1 પ્લસ h/RE². આ સૂત્ર બનશે. પછી આપણે દ્વિઘાત સમીકરણ કરીને બીજું એક ઇક્વેશન બનાવતા હતા ઓછી ઊંચાઈઓ માટે. તો ધ્યાન રાખજો, વધુ ઊંચાઈ હોય તો આપણે આ સૂત્ર વાપરીશું. g બરાબર g કૌંસમાં 1 પ્લસ h/RE². ક્લિયર ને? અને ઓછી ઊંચાઈ હોય તો આ સૂત્ર આવશે, ટેક્સ્ટ બુકમાં આપેલું છે. g કૌંસમાં 1 માઇનસ 2h/RE. બરોબર. તો કઈ ઊંચાઈ ક્યારે વધુ કહેવાય અને ક્યારે ઓછી કહેવાય? પૃથ્વીની ત્રિજ્યા કરતા ઘણી ઓછી ઊંચાઈ હોય તો આ આવે, અને પૃથ્વીની ત્રિજ્યાની લગભગ બરોબરીમાં ઊંચાઈ આવતી હોય તો કયું આવશે? આગળનું આવશે. બે સૂત્ર માઇન્ડમાં સેટ હોવા જોઈએ. કયા કયા છે ફરી સમજી લો. g બરાબર g કૌંસમાં નીચે 1 પ્લસ h/RE². બરોબર. અને બીજું કયું? g કૌંસમાં માઇનસ 2h/RE. g બરાબર g કૌંસમાં 1 માઇનસ 2h/RE. ઓકે, ક્લિયર ને? એક કામ કરો, આને કૌંસ છૂટો પાડ દો. કૌંસ છૂટો પાડો તો જો તમે ઓબ્ઝર્વ કરશો તમને અહીંયા સીધું એક રિલેશન આવશે. g બરાબર શું થાય છે? જો g માઇનસ 2h/RE ઇન્ટુ GE રે, અને આ બાદ લાવી દો તો 2h/RE ઇન્ટુ GE બરાબર કેટલા રે? g માઇનસ g રે. બરાબર. આને ભાગાકારમાં લઈ લો, અને ભાગાકારમાં લઈ લો તો કેટલા આયા? GE માઇનસ g ભાગ્યા કેટલા? g બરાબર કેટલા આયા? એનો મતલબ શું થયો ભાઈ? આ તો ડેલ્ટા g બાય g ના થયા, આ તો પ્રતિશત ત્રુટી આવી ગઈ. ખબર પડી કે નહીં? તો જ્યારે ઓછી ઊંચાઈ આપી હોય પ્રતિશત ત્રુટી શોધવાની કે ઓછી ઊંચાઈ આપી હોય પ્રતિશત ત્રુટી તો કેટલી થઈ જાય? 2h/RE. હા, તો એટલા માટે આ સાપેક્ષ ત્રુટી પ્રતિશત ત્રુટીમાં આપણે ધ્યાન રાખવાનું કે ડેલ્ટા g બાય g કેટલા થઈ જાય? 2h/RE, જે અહીંયા આપ્યા જ છે. કન્ફ્યુઝન છે? હવે દાખલાઓ બનશે હો, દાખલાઓ. એટલા માટે હું અત્યારે આજે તો ભલે કોન્સેપ્ટ જ રિવિઝન થાય એનાથી ચિંતા નથી, પણ આગળ એક્ઝામ્પલ બનશે. એક્ઝામ્પલ એક થી ચડિયાતા હશે, આપણે એને સમજવાના છે. જો કે ઇઝી જ હશે પણ આપણે વેરિએશન સમજવા માટે ઇક્વેશન સમજવા હોવી જરૂરી છે. કયા કયા ઇક્વેશન ઊંચાઈ માટે બન્યા બનાવશો ભાઈ? કયા થયા? વધુ ઊંચાઈ હોય તો g કૌંસમાં નીચે 1 પ્લસ h/RE². બરોબર. અને ઓછી ઊંચાઈ હોય તો g કૌંસમાં 1 માઇનસ 2h/RE. પ્રતિશત હોય તો 2h/RE. ઓકે. હવે ઊંડાઈ સાથેનો ફેરફારમાં એક જ સૂત્ર છે, કોઈ માથાકૂટ નહીં રહે. ઊંડાઈ સાથેના ફેરફારમાં એક જ સૂત્ર છે, એમાં તમારે વધારે ડેપ્થમાં જવાની જરૂર નહીં રહે. સાબિતી આપી છે પણ NCERT માં ડિટેલમાં બતાવી હતી અને તમે લોકો ભણ્યા છો, તૈયારી કરી હશે. હું સીધું ઇક્વેશન આજ યુઝ કરું છું. g બરાબર g કૌંસમાં 1 માઇનસ d/RE. g બરાબર g કૌંસમાં 1 માઇનસ d/RE છે. અધરવાઇઝ પછી આમાં સીધું ઇક્વેશન સાબિત થાય એવું છે. અંદરની બાજુ g નું મૂલ્ય કેટલું? 4/3 પાઈ rho g r થાય. હા, તો હું સ્મોલ r સપાટી પર લખવું હોય તો સ્મોલ r ના બદલે RE લખીએ. સ્મોલ r ના બદલે RE લખી દીધું છે. હવે એનો ભાગાકાર લઈ લઉં g ભાગ્યા g તો કેટલો આવે? r ભાગ્યા RE ને. બરોબર. અને સ્મોલ r કેટલા છે? તો સ્મોલ r અહીંથી અંતર છે, તો ટોટલ અંતર RE અને આ અંતર d, તો ધેટ મીન્સ સ્મોલ r કેટલા થયા? હા, તો આપણે સ્મોલ r ના બદલે લખ્યું RE માઇનસ d. તો આ સૂત્ર આવી ગયું g 1 માઇનસ d/RE. તમે આમાં ત્રુટી બનાવો તો પ્રતિશત બને બેન? કેટલી થાય? કૌંસ છૂટો પાડો. g બરાબર g d/
इंटू जी आ बात लाई दो तो डी अपॉन आर ई इंटू जी बराबर जीई माइनस जी भागाकार लई लो કેટલા થયા ભાઈ આરી આ યાદ હોવું જોઈએ પેલામાં કેટલું હતું 2h upon r આમાં કેટલું આવ્યું d upon r ઓકે આ ધ્યાન રાખજો હવે ક્લિયર સમજજો તો તમને ખબર પડે હું અક્ષાંશ રેખાંશ છે ને એ સમજાવું છે પણ હું થોડોક ટાઈમ પછી લઉં છું પહેલા નાના 2-3 દાખલાઓ લઈએ આના અને પછી આપણે ક્લિયર કરીએ છીએ બરોબર કારણ કે અક્ષાંશ રેખાંશના આધારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું આ બધા ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીશું હું નાના 1-2-3 એક્ઝામ્પલ છે એને આપણે પહેલા કવર કરીએ છીએ ઓકે જો હવે આ એક્ઝામ્પલ આપ્યો છે એમાં શું કીધું છે એ સમજો અહીંયા m દળનો પદાર્થ છે આ એક m દળનો પદાર્થ અહીંયા પણ m દળનો પદાર્થ છે એવી રીતે અનંત સુધી m દળનો પદાર્થ ચાલે જાય છે અહીંયા અંતર 1 કિલોમીટર 1 મીટર આ 2 આ 4 8 આગળ એ પ્રમાણે કન્ટિન્યુ થયા કરશે તો અહીંયા g નું મૂલ્ય કેટલું થાય લખાવશો g બરાબર g1 g2 g3 લખીએ કે હા તો કયું આવે g બરાબર કયું સૂત્ર gm/r². તો gm/r², 1² બરોબર. અહીંયા કેટલું થાય કોણ 2². અહીંયા કેટલું થાય gm/4². અને ફરી અહીંયા આવશે gm/. ઓકે ઠીક છે. ચલો હું એક કામ કરું છું, g × m બહાર કાઢી નાખું. કૌંસમાં શું રહે? આવું રે. ચલો આનું સોલ્યુશન બોલશો. મેથ્સ વાળા આ સિરીઝનું સોલ્યુશન બોલો. હા સમગુણોત્તર બની ને એટલે હું અહીંયા લખું છું. ચલો g બરાબર કયું થાય gm 1 + 1/4 + 16 હતા ને. ઓકે હા ઠીક છે, આ પ્રમાણેનું રહેશે બરાબર. તો હવે આ તો સમગુણોત્તર શ્રેણી થઈ. તો આનું સમગુણોત્તર શ્રેણી જે લોકોને યાદ ના હોય એ ધ્યાન રાખે. Sn બરાબર a + ar r² અપ ટુ આવું ચાલી જશે. તો આ ચાલશે તો તમારે કમ્પેર કરવાનું. તો a કેટલો આવ્યો આની સાથે સરખાવો. a 1 આવ્યો. ar કેટલો આવ્યો 1/4. તો r કેટલો આવ્યો એ તો 1 છે. તો આપણી સામે આ બે રિઝલ્ટ આવ્યા. આ સમગુણોત્તર શ્રેણીનું સોલ્યુશન છે ને એ થશે a/1 - r. કેટલું થઈ જાય a/1 - r. તો આપણે અહીંયા જે g બરાબર લખીએ તો g × m અને બાજુમાં શું લખવું પડે મારે a/r. તો તમે ડેટા મૂકી દો બસ જવાબ આવી જશે. g બરાબર g × m એના બદલે 1 લખું છું 1 - 1/4 કેટલા 3/4 થાય કે નહીં 3/4 તો 4/3. બી ગ્રુપ વાળા ખબર પડી છે ભાઈ. સમગુણોત્તર શ્રેણી ધ્યાન પર રાખી દેવાની છે કે આ સોલ્યુશન a + ar + ar² અપ ટુ સો ઓન ચાલે જશે. તો જ્યારે પણ આવી શ્રેણી દેખાય તો તમે a બરાબર કમ્પેર કરો 1 આવે, ar બરાબર 1/4 આવે, એ તો 1 મૂકી દો r 1/4 આવી જશે. આનું સોલ્યુશન થાય a/a1 - r. બસ મૂક્યું છે, એની નાની કિંમત મૂકી, આ જવાબ આવી જાય. બોલો દાખલો સમજાવો છે બોલ. હા એ ગમે ત્યાં સુધી આગળ ચાલતું છે, એનું ટોટલ રિઝલ્ટ આટલું આવશે. હા એ તમારે યુઝ કરવું કરીએ પણ હું માનું ને ત્યાં સુધી આટલાથી આપણું કામ ચાલી જશે. આનાથી વધારે માથાકૂટમાં નહીં જવું. એ મેથ્સમાં પછી ડેફમાં જશો તમે બરાબર. આપણે ફિઝિક્સમાં આટલું લગભગ ચાલી જશે.
ઓકે, જો આટલો સુધી ખબર પડી ગઈ છે. દાખલામાં ચેન્જ શું કરે ખબર છે? ઘણા બધા બીજા નાના મોટા ચેન્જીસ કરી શકે છે, અંતર થોડા ચેન્જ કરે, બાકી આ ટાઈપનો જ આવશે, એમાં કોઈ વધારે ફરક નહીં પડે. હવે તમે મને અહીંયા થોડુંક હિન્ટ આપજો, થોડું સમજીને વિચારીને કહેજો આન્સર. પૃથ્વીના દળ કરતા બમણા અને ત્રિજ્યા કરતા દળ બમણું કરીએ અને ત્રિજ્યા અડધી થાય તો જીનું મૂલ્ય કેટલું? દળ બમણું કરી નાખીએ અને ત્રિજ્યા અડધી થાય તો જીનું મૂલ્ય કેટલું? જો જીનું સૂત્ર લખાવશો. R². દળ બમણું કરું છું, ત્રિજ્યા અડધી કરું છું, 1/2 કરી, કેટલો જવાબ થાય? કેટલા ગણી થાય? 8 ગણું થાય. કેમ ભૂલો કરો છો? તમે ગોખીને ટ્રાય કરો છો. દળ બમણું કર્યું, 2 આયા, R² તો 1/4 નો 1/2 નો શું થયો? સ્ક્વેર થયો કે નહીં? હા, તો નીચે 4 આયા, એ 4 ઉપર જતા રહેશે. ફાઇનલી કેટલા ગણું થઈ જાય? 8 ગણું થાય. કન્ફ્યુઝન છે હજી? બરોબર, તો ધ્યાન પર રાખો કે G બરાબર કેટલું થાય? Gm²/R². કિંમત મૂકી દીધી, એક જવાબ આવી જશે. હવે જો બીજી તમને બતાવું કે પ્રતિશત ફેરફાર કેટલો થયો પર્સન્ટેજમાં. તો પર્સન્ટેજમાં ફેરફાર કેટલો, તો એ શોધવા શું કરીએ કાંઈ? તો તમને એટલી ખબર પડી કે પહેલા G1 કેટલો હતો? G હતો, બરાબર. પછી G કેટલો થયો? 8 ગણો થઈ ગયો, 8G થયો. તો પર્સન્ટેજ શોધી કાઢો ત્રુટી કરી. ΔG/G ગુણ્યા 100. તો શું કરું બોલો? G2 - G1 ભાગ્યા G1 ગુણ્યા 100. બસ ડેટા મૂકો. કેટલો થાય? G2 કેટલા છે? 8G - G ભાગ્યા 100 ગુણ્યા 100. કેટલા ટકા થયા? સોરી, ગુણ્યા G આવો, મારી ભૂલ છે, ગુણ્યા G. તો 700% આવ્યો. 700% આવી ગયો. ખબર પડશે? તમને હોમવર્કમાં અત્યારે હાલ ગણવા આપું છું, ટ્રાય કરશો. જો ગુરુત્વ દળ છે એ 4 ગણું કરી દઉં છું, બરાબર છે, અને ત્રિજ્યા છે એ બમણી કરું છું, બરાબર, 2 ગણી કરું છું. મને પ્રતિશત ત્રુટી શોધી આપશો ફટાફટ મોઢે? શું કર્યું મેં? દળ 4 ગણું કર્યું, ત્રિજ્યા બમણી કરી. પ્રતિશત ત્રુટી કેટલી થાય? કહી દો. ચલો આપો. નવો G કેટલો આવ્યો? G1 કેટલો છે? G છે. નવો G કેટલો? Gm/R². મોઢે ગણવાનો છે. M કેટલો થયો? 4 ગણો થયો છે. R કેટલો થયો? બમણો. ક્યાંથી 16G થાય? 1 થઈ જાય, એટલો ને એટલો જ રહે. હા, તો કોઈ ફેરફાર ના થાય. 0% નો ફેરફાર છે, બરોબર. તમે લોકો સમજો, નહીતર પછી આવીને આવી રીતે ગણતા રહેશો તો હેરાન થશો. ખબર પડી છે કે સમજાવો જી? બરોબર. ફેરફાર તો ડેટા તો ગમે તે યુઝ કરી શકીએ ને આપણે. ઓકે, જો અહીંયા શું કીધું છે? પૃથ્વીની સપાટીથી કઈ ઊંચાઈએ જીનું મૂલ્ય 1% જેટલું ઘટે. જો મેં તમને કહ્યું હતું ઓછી ઊંચાઈ અને વધુ ઊંચાઈ, બે માટેના ઇક્વેશન અલગ અલગ હશે. તો આ કઈ ઊંચાઈ છે? કઈ ઊંચાઈએ જીનું મૂલ્ય 1% જેટલું ઘટે? 1% ઓછો છે કે વધારે છે? હા, તો શું કરી શકીએ બોલો? હા, તો યુઝ કરવું હોય તો મને આઈડિયા આપો તો ખબર. સૂત્ર લખાવશો મેં તમને? તમે લોકો ગોખવામથી બહાર જ નહીં આવતા. ΔG/G ગુણ્યા 100 બરાબર કયું સૂત્ર હતું? અથવા ચલો ΔG/G લખાવો. હતું કે નહીં આ સૂત્ર? મેં લખાવ્યું હતું તમને. તો આ તો મને કહો, અહીંયા G માં 1% નો ફેરફાર થયો, તો ΔG/G ગુણ્યા 100 બરાબર કેટલા આયા? 1 થયો. પ્રતિશત ત્રુટી તો આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા. તો ΔG/G કેટલા થયા? 0.01 થયો. તો મૂકી દો કિંમત. 0.01 બરાબર 2H RE, એટલે હાલ એમના એમ જ રાખો, અંદર લઈ જાઓ. H બરાબર કેટલા આયા?
0.01 ભાગ્યા 2 ઇન્ટુ આરઈ. પછી તમે આરઈ ની કિંમત કેટલી લખાય? બોલો, આરઈ ની કિંમત 6400 કિલોમીટર. બસ તો આ લખી કાઢો, જવાબ આવી જાય. ખબર પડી છે? બરોબર. હું આ પેટર્ન થોડીક ધ્યાન પર રાખવાની છે, આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન લેતા જવાનું છે, તો જેથી કરીને શું થાય કે બેઝિક આઈડિયા ક્લિયર થતો જાય અને પછી તમને આમાં નાના મોટા ચેન્જીસ હોય કંઈ પણ હોય તો એ ખબર પડશે.